જો મોટા સંતો એક કીર્તન ગાયું છે, આ મનુષ્યનો અવતાર મળ્યો ને પહેલા, બહુ મોંઘો જન્મ છે. મનુષ્યનો જન્મ છે ને બહુ મોંઘો જન્મ છે. શાસ્ત્રો એવું કહે છે, એક વખત ભગવાને એક ભક્ત શ્રીજી મહારાજને પ્રાર્થના કરે છે, પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, મનુષ્યનો અવતાર શાસ્ત્રમાં મોંઘો કીધો છે, બહુ મોંઘો છે. તે મનુષ્યનો જન્મ ફરીથી બીજી વખત ક્યારે મળે? આ એક વખત દેહ પડી ગયો પછી ફરીથી બીજી વખત મનુષ્યનો અવતાર મળે કે ના મળે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે ચલો રસ્તામાં આગળ જતા જતા તમને બતાવશું. આગળ મહારાજ હતા લોજ, તે લોજમાં દરિયા કિનારે ગયા મહારાજ. મોટો દરિયો, આ સૌરાષ્ટ્રમાં વેરાવળ ને સોમનાથ બાજુ આવ્યું, ત્યાં બહુ મોટો દરિયો. સ્વામિનારાયણ ભગવાન દરિયા કિનારે પધાર્યા. પેલા હરિભક્તે પ્રશ્ન પૂછ્યો હતો ને કે મનુષ્યનો અવતાર ફરીથી ક્યારે મળે? સ્વામિનારાયણ ભગવાને જોડે કાતર લઈ લીધેલી, કાતર પેલી નાની કાતર આવે ને, તે એમાંથી એક વાળ કાપ્યો. સ્વામિનારાયણ ભગવાને એના ભગતનો એક વાળ કાપ્યો, કાપી નાખ્યો, એક વાળ. સ્વામિનારાયણ ભગવાન કે આ એક વાળના ઊભા 4 ચીરા કરો જોઈએ. ચીરા એટલે સમજે ને, 4 ભાગ ઊભા. થાય કે ના થાય? તમારું નામ શું? પેલા નાથાબેન, તમારું નામ? વિજયભાઈ. નાથાભાઈ, 4 ભાગ કરવા થાય કે ના થાય? વાળના ઊભા 4. કદાચ વિજ્ઞાન શોધખોળ કરે તો થાય. હવે સ્વામિનારાયણ ભગવાન શું કહે છે કે એમાંથી 4, એક વાળના 4 ચીરા કરીએ અને એમ કરતા કરતા દરિયો ખાલી કરવો છે. શાનાથી? ચમચીથી નહીં હો, વાડકીથી નહીં, લોટાથી નહીં. શાનાથી? એક વાળના 4થા ભાગમાંથી એને એ વાળથી કદાચ ખંચેરવા માંડે તો થાય ને ભાઈ. એમાં જેટલો સમય લાગે એટલા સમય પછી ફરીથી મનુષ્યનો અવતાર આવે છે. લ્યો, આટલા જન્મ વીતે, દરિયો ખાલી કરતા જેટલો સમય થાય એટલા સમય પછી માણસનો અવતાર ફરીથી બીજી વખત, ત્યારે ફરી માણસનો અવતાર આવે. કેટલો મોંઘો છે કહો. હવે આ મનુષ્યનો જન્મ આપણને મળ્યો, ભગવાને આપ્યો, શાના માટે આપ્યો છે? તો હવે આપણો છેલ્લો જન્મ કરવા માટે આપ્યો છે, જેને કહેવાય મોક્ષ, જેને કહેવાય કલ્યાણ. ફરીથી જન્મ ધરવા ન પડે અને આ જન્મની પૂર્ણાહુતિ, જન્મ મરણની પૂર્ણાહુતિ થઈ જાય, એને કહેવાય મોક્ષ, કલ્યાણ. એના માટે આ સત્સંગ છે પહેલા. એના માટે મનુષ્યનો અવતાર છે ને એ ક્યારે થાય? તો એમાં સત્સંગ મળી જાય, ભગવાન મળે, ને કાં તો ભગવાનના મળેલા સંત મળે. તો મનુષ્યનો અવતારમાં આને આ વખતે કામ પતી જાય. નહીં ફરી પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, માતાના ગર્ભવાસના દુઃખ પાછા ચાલુ થઈ જાય. કાં તો ઘેટા, ને કાં તો બકરા, ને કાં તો કીડી, ને કાં તો મકોડા, ને કાં તો હાથી, ને કાં તો હરપ. જન્મ 84 લાખ જાતના જન્મ છે અને એમાં ફરી પાછું ચક્ર ચાલુ થઈ જાય. આપણે આટલા જન્મ પછી અત્યારે ભેગા થયા છે, મનુષ્યનો અવતાર મળ્યો છે ભાઈ. આપણે જેટલા જાતના જન્મ છે ને, આપણે કાગડાએ થયા હશું, ને કાબરે થયા હશું, ને કોયલે થયા હશું, ને મોરે થયા હશું, ને ગધેડાએ થયા હશું, ને ઘોડાએ થયા હશું, ઊંટે થયા હશું. બધા જન્મ ધરતા ધરતા આ મનુષ્યનો અવતાર આવ્યો છે. આ બધા સગા સંબંધી શાને કરીને ભેગા થયા છે ખબર? સંસ્કાર. આગળની પૂર્વજન્મની લેતી દેતી પ્રમાણે સગા ભેગા થાય છે. આગલા જન્મની લેતી દેતીના સંસાર, આ બધા સંબંધ ભેગા થયા છે. કોઈ બાપ થયો, ને કોઈ દીકરો થયો, ને કોઈ પુત્ર થયો, ને કોઈ પત્ની થઈ. આગલા જન્મની બધી
લેતી દેતી છે. એટલે દેવાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે કે સંસ્કારે સંબંધી સર વે મળ્યા રે, સંસ્કારે સંબંધી સર વે મળ્યા રે, આ તો જૂઠી માયા કેરી ઝાડ અંતકાળે, સગો નહીં કોઈનું રે. કોઈનું હગું નથી ભાઈ. લાવો, આ બધી જુઠ્ઠી માયાની જાળ છે. મારી પત્ની, મારો પુત્ર ને મારું સગુન, કે મારું મારું કરીને ધન મેળવ્યો રે, મારું મારું કરીને ધન મેળવ્યો રે, તેમાં તારું નથી તલભાર અંતકાળે, સગો નહીં કોઈનું રે. મારું મારું કરીને મરી જઈએ પણ કંઈ આપણી જોડે આવે નહીં. આવે પેલા આ ફાળિયું પડ્યું રે, લાલ રૂમાલે પડ્યો રે, બધું પડ્યું રે, ખીસ્યું પડ્યું રે, બધું પડ્યું રે ભાઈ, કાંઈ ના આવે. આ બધા દેહના સગા છે ને, બધા સંસ્કારના સગા છે, સ્વાર્થના સગા છે. સ્વાર્થ પૂરો થાય એટલે પતી ગયું. જય સ્વામી નારાયણ. એક શેઠ હતા, શેઠ, મોટું નગર, અને નગરની અંદર બહુ મોટા એક શેઠ હતા, નગર શેઠ કહેવાતા. નગરના મોટા મોટા શેઠ હોય ને નગર શેઠ કહેવાય. નગર શેઠ પાસે પૈસો બહુ થઈ ગયેલો, પણ એમને એક પુત્ર નહોતો, એક દીકરો નહીં, વાપરનારું કોઈ નહીં. લગ્ન કરે 25 વર્ષ થઈ ગયા પણ કોઈ દીકરો નહીં, કઈ સંતાન નહીં. ભગવાનની ઈચ્છાથી એમને એક દીકરાનો જન્મ થયો. 50 વર્ષની ઉંમરે, 50 વર્ષની ઉંમરે એમને એક દીકરાનો જન્મ થયો. હવે હાથ ખોટનો દીકરાનો જન્મ થયો એટલે તેમણે આખા નગરમાં પેંડા વેચ્યા ને લોકોને દાન કર્યા ને બ્રાહ્મણોને ને છોકરા જમાડ્યા ને પેલી કુંવાસીઓ જમાડીને, કુંવાસી કે શું કે આ કુંવાસી જમાડીને આ બધું ખૂબ નગરની નિશાળો હતી, બધી નિશાળો જમાડીને, નિશાળમાં છોકરા જમાડે ને, નિશાળ જમાડીને બધું ખૂબ દાન બધું કર્યું, દાન ધર્માદો કર્યો. એ છોકરાનું નામ લાલો પાડ્યું. શું નામ પાડ્યું? લાલો. હવે અમને લાલા ઉપર એટલું બધું હેત હોય કારો. 50 વર્ષે મોટી ઉંમરે દીકરો થયો, 2 માણાને એટલું બધું હેત, મારો લાલો મારો લાલો. લાલાને હેઠે બેહવા જ ના દે અને તેડીને બધા ફર્યા કરે, મારો લાલો 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 લાલો, હાથ ખૂટનો લાલો. હવે લાલો 2-3 વર્ષનો થયો, 1.5-2 વર્ષનો થયો, અને એક વખત શેઠે વિચાર કર્યો કે મારી જોડે ભગવાનની કૃપાથી પૈસો તો ખૂબ છે. આ સુધી મકાન જૂનું હતું, મને એમ થતું હતું કોના માટે બનાવવું, પણ હવે લાલો આવ્યો છે તો એના માટે મોટું મકાન બનાવવું કયો. હવે જૂનું મકાન હતું એ નગર વચ્ચે, શહેર વચ્ચે હતું, બહુ મોટું હતું, મોટો આલિશાન બંગલો હતો, પણ બાપ દાદા વખતનો હતો. એટલે એણે વિચાર્યું કે હું પૈસા મકાનમાં વાપરું. એણે નવી જગ્યા લીધી અને બહુ મોટી જગ્યામાં મોટો 7 માળની મોટી હવેલી બનાવવાનો પ્લાન કર્યો. કેટલો પહેલાં? 7 માળની હવેલી. પહેલાંના જમાનામાં હવેલી કહેતા. 7 માળની મોટી હવેલી બનાવે છે. એણે તો કોન્ટ્રાક્ટ આપ્યો. કામ ખૂબ ઉપડ્યું. રાતે ન વધે એટલું, દાડે ને દાડે ન વધે એટલું રાતે એમ કામ ઉપડ્યું. 12 મહિનામાં 7 માળની હવેલી તૈયાર થઈ ગઈ. પછી કલર કામ કરવાનો થયો, કલર કામ, અને રંગાટીને કલરનું કામ આપ્યું. એટલે રંગનારા હોય ને એને કલરનું કામ આપ્યું. કલર કામ ચાલુ થવાનું હતું. રોજના નિયમ પ્રમાણે શેઠ પેઢી ઉપર હવાર જાય ને, એમની પેઢી હતી મોટી. પેઢી એટલે સમજો ને, પેલા મોટી દુકાન હોય ને ગામડામાં પેઢી કહેતા, મોટી ધંધો હોય ને એને. પેઢી ઉપર જતી વખતે એ નવા ઘરને 2-4 આમ પ્રદક્ષિણા કરીને જાય. ઘરને, નવા ઘરની 2-4 પ્રદક્ષિણા. પ્રદક્ષિણા એટલે સમજ્યા ને, આમ આંટા મારીને પછી જાય. શું કરે? આંટા મારીને આમ જોયા કર્યો. મારા જેવી હવેલી આજુબાજુના 100 ગામમાં ક્યાંય જોવા નહીં મળ્યો. ખુશ થાય હવેલી. આજે કલર કામ ચાલુ થવાનું હતું. પેલા કલર કામનો કોન્ટ્રાક્ટ આપેલો, બધા આવી ગયેલા, બધા ઠેઠ ઉપર 7મા માળથી ઉપર ચડી ગયેલા દિવાલો ઉપર. પેલું લબડાઈને કરે ને, નહીં પેલા રટકીને કલર કામ કરે.
બધા કલર કામ. અને શેઠ નીચે ઊભા ઊભા એટલે મેઇન કોન્ટ્રાક્ટર હતો ને એને બૂમ પાડીને કહે છે, એટલે એ માવજી સાંભળ, આ હવેલી આજુબાજુના 100 ગામમાં આવી કોઈની હવેલી નથી થઈ, એવી પહેલા નંબરની આવી હવેલી તૈયાર થઈ છે. તો એવું કામ કરજે, એવું કામ કરજે, એવો કલર કામ કરજે કે મારી હાથ પેઢીના છોકરાને કલરની પીંછી ફરી મારવી પડે નહીં. એવું કલર કામ કરજે. કેવું? હાથ પેઢીના છોકરાને રંગની પીંછી ના મારવી પડે એવું રંગકામ કરજે. કેવું? હવે આ જ્યાં સૂચના આપી રહ્યા છે અને એ જ વખતે આવો રસ્તો ને રસ્તા ઉપર આ મકાન મોટું અને મોટો રોડ હતો. રોડ ઉપર એક મહાત્માજી, એક સંત, અને એ ત્યાં રોડ ઉપર ઊભા સાંભળે. અને એમણે આ સાંભળ્યું ને સાંભળતાની સાથે પેલા સંત ખડખડાટ હસી પડ્યા. ઊભા ઊભા ખડખડાટ હસ્યા. શેઠે આમ જોયું કે કોણ હશે? પેલા સંત હશે. સંત દાંત કાઢે ઊભા ઊભા. શેઠે વિચાર્યું કે સાધુ મારું શબ્દ સાંભળીને હસ્યા કેમ? કેમ આટલું બધું હસ્યા કેમ? શેઠે વિચાર કર્યો કે હસ્યા. હસતા હસતા સંતો જતા રહ્યા ત્યાંથી, રસ્તા ઉપરથી ચાલ્યા ગયા. શેઠે નજરો નજર જોયો. શેઠ પેઢી ઉપર ગયા ત્યાંથી. શેઠ ત્યાંથી પેઢી ઉપર ગયા અને પેઢી ઉપર જઈને એમને તો બહુ મોટા 50 માણસ કામ કરે પેઢીમાં, બહુ મોટી પેઢી, નોકર ચાકર પેલા મુનિ મહેતાજી હોય, બીજું ત્રીજું બધા કામ કરે. બપોરનો 12 સાડા 12 વાગેલા. શેઠ પેઢી ઉપર બેઠા બેઠા ચોપડા તપાસે છે અને એ જ વખતે એક બોકડો એટલે સમજ્યા? બકરી હોય ને, બકરી અને બોકડો બે સમજી ગયા ને પહેલા? નારી જાતિમાં બકરી કહેવાય અને બકરીમાં નર જાતિ હોય ને શું કહેવાય એવું જોઈએ ને, મને બહુ ખબર નથી પડતી. બોકડો. તે બોકડો એક દોડતો આવ્યો અને શેઠને પેઢીમાં, ઊંચા ઓટલાવાળી પેઢી, અને પેલો બોકડો પેઢીમાં ચડી ગયો. પેઢીમાં સીધો અંદર, મોટી મોટી લાંબી પેઢી, અંદર દુકાન તે અંદર જતો રહ્યો. શેઠ જોતા એટલે બોકડો આવ્યો કાઢો, બોકડો આવ્યો કાઢો, અંદર પઈ ગયો માં બેટો કાઢો. શેઠ બૂમો પાડે છે ને ત્યાં એ જ વખતે પાછળ એક ખાટકી એટલે સમજ્યા? કસાઈ હાથમાં છરો લઈ અને પાછળ આવીને ઉભો રહ્યો દુકાન આગળ. શેઠે જોયું, એટલે કોણ છો? હું કસાઈ છું. કે ખાટકી છું. કેમ આવ્યો છું? આ મારો માલ અંદર પેઈ ગયો છે. કે માલ એટલે કોણ સમજ્યા? પેલા મારો બોકડો અંદર બેસી ગયો છે. તારો છે? હા, મારો માલ છે. એને તમે બહાર કાઢો, કહી દો નોકરોને કે એને શિંગડા ચાલી, મારે અવાય નહીં. શેઠ કે તારો બોકડો છે એટલે શું? અરે શેઠ, મેં ખરીદેલો છે, ખવડાઈ પીવડાઈને એને તાજો કર્યો છે. આજે એને મારવાનો હતો અને એને મારવા જવું છું, મા બેટો ભાગી ગયો કે, અને તમે દુકાનમાં બેસી ગયો. જો હાથમાં છરો લઈને મારવા જ જતો હતો કે આજે એના પૈસા ઉપજાવાના હતા. કે શેઠ કે કેટલા રૂપિયા તને મળે ભાઈ? આ બોકડાને મારીશ તો તને રૂપિયા કેટલા મળે? 100 રૂપિયા મળે. એ જમાનામાં 100 રૂપિયા મળે. 100 રૂપિયાની આવક છે મારી આમાંથી. અરે 100 રૂપિયા હતા છે શેઠ, મને 100 રૂપિયા આપી દો ને કાં તો બોકડો આપી દો, બેમાંથી એક આપી દો. જો મને 100 રૂપિયા આપી દો, મારે કંઈ બોકડો જોતો નથી, ભલે તમારી દુકાનમાં બેઠો, મને જરૂર નથી. શેઠ કે 100 રૂપિયા ના મળે, વ્યાજબી બોલ. બોકડો નહીં મળે. પાપનો ધંધો કરવા હું તને આપું? તું એને મારી નાખવાનો છું આપું? પેલો કે શેઠ, મારે ક્યાં બોકડો જોતો છે? મને 100 રૂપિયાની આવક છે, એમાંથી 100 રૂપિયા આપી દો, મને નથી બોકડો જોતો. 100 રૂપિયાની વ્યાજબી બોલ. શેઠ, 99 શું કરવા લઉં? મારે 100 પૂરા ઉપજવાના છે. 50 રૂપિયા આપો, લઈ જા. શેઠ લોભી બહુ પાછા. 50 આપું. અરે શેઠ, 99 નહીં ચાલે, 100 પૂરા આપો તો આપી દઉં, મારે નથી જોતું બોકડો. અરે 60 આપું, જા લઈ જા. શેઠને કીધું ને 99 નહીં લઉં, જા 70 આપો, લઈ જા. શેઠ નહીં એટલે નહીં, 1 રૂપિયો ઓછો નહીં કરું, મારે તો એક ભાવની દુકાન છે.
શેઠ કે બોલ 0.5 આપો. 0.5 એટલે સમજ્યા ને પેલા 75 આપો, બોલ લઈ જા. મને કાં તો બોકડો આપો ને કાં તો 100 રૂપિયા આપો. અને શેઠ ખીજાણા. શેઠ ઊભા થઈ, પેઢીમાં બેઠેલા ઊભા થઈ, અંદર જઈ પેલા બોકડાના 2 કાન પકડીને, શીંગડું પકડીને બહાર ભૂ દઈને ઘા કર્યો, ધક્કો મારી લો, લઈ જા બોકડો, જા મરજો ને મરજો કે. એટલે 100 રૂપિયા ના આપી દેવાના. હવે પેલા બોકડાને ફેંક્યો પેલા કસાઈની ઉપર. આ દ્રશ્ય જોયું ને પેલા મહાત્માજી પાછા ત્યાંથી નીકળ્યા. સવારે જે નીકળ્યા હતા ને એ રસ્તા ઉપર નીકળ્યા ને ઊભા ઊભા ખડખડાટ હશે. એમણે આ દ્રશ્ય જોઈને હસ્યા. શેઠે જોયું કે મારું વાલું આ મહાત્માજી સવારે હસ્યા હતા, અચ્છા અત્યારે હસ્યા. સારું છે શું, કેમ હસેશ કરે છે? 2 વખત હસ્યા, સારું કેમ આટલું હસે છે? હવે એ જો વિચારે ત્યાં તો પેલા મહાત્માજી ખડખડાટ હસતા હસતા ચાલ્યા ગયા. હવે બપોરના 2 વાગે રોજ શેઠ ઘેર જમવા જાય પેઢી ઉપરથી, જમીન પછી 2 કલાક આરામ કરે ને પછી પાછા પેઢી આવે હાંચે. આજે શેઠ ઘેર જમવા ગયા. જૂનું ઘર, હજુ નવા ઘેર રહેવા નતા આવ્યા. હવે એમનું જે જૂનું મકાન હતું ને એની આગળ રસ્તો હતો અને જૂનો બંગલો હતો એની આગળ બગીચો હતો, નાનો બગીચો. અને તે દાડ વળી ટાટોડું હતું એટલે વાદળા હતા. અને શેઠ ઘરમાં રોજ જમતા હતા. આજ કે વાદળા છે, છાંયો છે, લાવા જરા પવન હારો છે, બહાર બેહીએ જમવા. તે બહાર બગીચામાં ડાઇનિંગ ટેબલ ને ખુરશી રાખે. શેઠાણી કે હાર બેહી જાઉં, હું લઈને આવું છું. એ શેઠાણી તો થાળ લઈને જે રાખ્યો તો એમના માટે પીરસીને દર રોજની જેમ તે થાળ લઈને જમાડવા આવ્યા. શેઠની થાળીમાં બધું પીરસ્યું. કે લાલો ક્યાં ગયો? લાલો સુઈ ગયો. અરે ઉઠાડો ઉઠાડો, લાલાને ઉઠાડો, સવારનો જોયો નથી લાલાને. કે શેઠાણી લાલાને ઘોડિયામાંથી હિંચકા ખાતો હતો ત્યાંથી લઈને ઉપાડીને લઈને આવ્યા. બેહાડો, ટેબલ ઉપર બેહાડો કે. એટલે ટેબલ ઉપર બેહાડ્યો. શેઠ માટે થાળ રાખેલો અને એમાંથી પીરસતા હતા. અને લાલો ટેબલ ઉપર બેઠો હતો અને રમાડતા હતા. અને એમાં લાલાએ કરી છી, એણે કરી લઘુ. લઘુ કર્યું એટલે સમજ્યા ને પેલા? આમ આમ કહું છું, આમ નથી કહેતો. આ પેશાબ કર્યો. શામાં? સીધો થાળીમાં, શેઠની થાળીમાં પેશાબ કર્યો. ઘરવાળા કે આ તો સારું બગડ્યું બધું, હવે લાવો આપણે આટલે આ રસોઈ આટલી જ છે. કંઈ નહીં, આપણો લાલો છે એની પ્રસાદી કહેવાય. કેવો એમ કરીને શેઠ જમવા માંડ્યા. અને એ જ વખતે પાછા મહાત્માજી ત્યાંથી નીકળ્યા. અને મહાત્માજી ફરીથી હસ્યા, ખડખડાટ. શેઠને હવે થયું કે મહાત્માજી 3 વખત સવારે ઓલું કલર કામ કરતો હતો અને હું સૂચના આપતો હતો ત્યારે હસ્યા હતા. ફરી પાછો પેલો બોકડો મેં આપ્યો ત્યારે હસ્યા. 3જી વખત અત્યારે આ લાલાની એઠી ઓલી બગડેલી પ્રસાદી ખાવા માંડી ત્યારે કે હસ્યા. નક્કી કંઈક ભેદ છે, કંઈક છે, રહસ્ય છે. એટલે શેઠે જમવાનું હાથ ધોઈને શેઠાને કે હું આવું છું. મહાત્માજીની પાછળ પાછળ બૂમો પાડતા ગયા, એ મહાત્માજી, એ મહાત્માજી, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, ઉભા રહો. મહાત્માજી ઉભા રહ્યા. બોલો શેઠજી, કેમ આવ્યા? શેઠના પગમાં પડ્યા મહાત્માજી. મહાત્માજી, આજે સવારથી હું તમને જોયા કરું છું. તમે દિવસમાં 3 વખત હસ્યા છો મને જોઈને. સાહેબ, આનું રહસ્ય શું છે કે વારંવાર તમે હસો છો ખડખડાટ? તમે સાધુ છો. સાધુ એમને ન હશે, કંઈક હેતુસર હશે. તો શું હેતુ છે મને જરા જણાવો તો સારું. વિનય વચને પ્રાર્થના કરી. પેલા મહાત્માજી કે ભાઈ શેઠજી, વૃતાંત બહુ લાંબુ છે, એ રસ્તા ઉપર ના કહેવાય. તો કે ચલો મારા ઘેર, ચલો ઘેર ટાઢા છાંય અંદર આપણે બેહીને અંદર વાત કરશું. મહાત્માજીને ઘેર લઈ આવ્યા. અંદરના ઓયડામાં ખુરશી નાખીને મહાત્માજીને બેહાડ્યા. શેઠ બાજુમાં બીજી ખુરશીમાં બેસી ગયા. બોલો શેઠ મહાત્માજી, સવારથી 3 વખત તમે હસ્યા, એનું રહસ્ય કહો. અને મહાત્માજી શરૂ કરે છે, સાંભળજો. મહાત્માજી કહે છે,
શેઠ, તમને હું ભૂતકાળ યાદ કરાવું તમારો. આજથી 15-20 વર્ષ પહેલા તમારી પેઢી ખોટમાં ગઈ હતી, બરાબર છે? તો કે હા. બહુ મોટું નુકસાન આવ્યું 2-3 વર્ષ સુધી, બરાબર છે? તો કે હા. તમે નુકસાનીમાં દેવાદાર થઈ ગયા, બરાબર છે? તો કે હા. પૈસો બધો તમારા ઘરમાંથી ચાલ્યો ગયો, બરાબર છે? તમે વિદેશમાં પૈસા કમાવા માટે ગયા, બરાબર છે? મહાત્માજી પેલું ભૂતકાળની બધી વાત કરવા માંડ્યો. ત્રિકાળ જ્ઞાની હતા. તમે પૈસો વિદેશમાં કમાવા ગયા, સાચું? તો કે હા. તમે 2 વર્ષનું કહીને ગયા હતા કે હું 2 વર્ષે ઘેર કહ્યું હતું કે 2 વર્ષે હું સારું એવું કમાઈશ, પછી આવીશ, ઓછામાં ઓછા 2 વર્ષ પછી આવીશ. સાચી વાત છે? તો કે હા. ઘરમાં તમારા આ જ ઘરમાં શેઠાણી એકલા હતા, બરાબર છે? તો કે હા. તમે વિદેશ ગયા ને બહુ સારું કમાયા. 2 વર્ષે જે તમારી આશા હતી કે 2 વર્ષે મને પૈસા આટલા મળશે, એના બદલે 12 મહિનામાં તમે ખૂબ કમાઈ ગયા, સાચું? તો કે હા. તમે ભેગા થઈ અને બંને પેલાને ખૂન કરી નાખ્યું, પેલા પરપુરુષને મારી નાખ્યો, ખબર છે? તમારા ઘરના આંગણામાં ખાડો કરીને એને ટુકડા કરીને દાટી દીધો. એ પુરુષના ટુકડા કરીને ઘરના ફળિયામાં દાટી દીધો, આંગણામાં દાટી દીધો. સાચી વાત છે? બધું સાચું બોલવો કે તું બધું ભૂતકાળ કહેવા માંડ્યું? શેઠ, તમારા ઘેર જે પુત્ર જન્મ્યો છે ને કોણ છે ખબર છે? એ જેને તમે મારીને કટકા કરીને દાટી દીધો હતો ને, એ તમારા ઘેર પુત્ર થઈને આવ્યો છે, જેને તમે મારો લાલો મારો લાલો મારો લાલો કરો છો. એ લાલો કોણ છે? એ તમારો દુશ્મન છે, તમારું વેર વાળવા માટે આવ્યો છે. આગળના જન્મોના બધા સંસ્કારે કરીને ભેગા થાય છે. એ લાલો તમારા ઘેર આવ્યો છે અને એના હાથે તમારું ખૂન છે. એ તમારો બદલો વાળવા આવ્યો છે. એ તમને મારી નાખવાનો છે. તમારા ઘેર દીકરો થઈને આવ્યો છે. શેઠની આંખો પોળી થઈ ગઈ. એની હા, તમારો દીકરો એ છે. તો કે પણ તમે હસ્યા કેમ? જ્યારે તમે સૂચના આપતા હતા કે મારા લાલાની 8 પેઢી સુધી કોઈને પીછી ના મારવી પડે, તમારી લાલાની પેઢી એટલે તમારી 8 પેઢીની ક્યાં વાત કરો છો? તમારું હવે નક્કી થઈ ગયું છે મોત એના હાથે, અને એની 8 પેઢીની તમે ચિંતા કરો છો. એટલે મને હસવું આવ્યું. જો ને શેઠ 8 પેઢીની ચિંતા કરીને બેઠા છે, એટલે હસવું આવ્યું. શેઠ ગંભીર થઈ ગયા. અત્યાર સુધી કીધું એ બધું સાચું હતું, આખો ભૂતકાળ કહી દીધો હતો મહાત્માજી. શેઠ હાથ જોડીને આંખમાં આંસુ આવી ગયા. પૂછે છે મહાત્માજી, બીજી વખત પેઢી ઉપર તમે કેમ હસ્યા? જો હું તમારો ભૂતકાળ બીજો કહું, સાંભળો. તમારા બાપુજી, તમારા ફાધર એટલે પિતાજી, એ પણ ધીરધારનો ધંધો કરતા, ખબર છે? આજ પેઢીમાં બેસીને ધીરધાર એટલે સમજે ને પેલા નાણાંની લેતી દેતી કરે ને, ધીરધારનો ધંધો કરતા, ખબર છે? તમારા બાપુજી અચાનક મૃત્યુ પામેલા, ખબર છે? તો કે આ જે કસાઈ છે ને, કસાઈ જે તમારા આંગણે આવીને ઊભો હતો ને, એ કસાઈએ તમારા ત્યાં તમારા બાપુજીની પેઢીમાં 100 રૂપિયા, એણે 100 રૂપિયા ડિપોઝિટ મૂકેલી, થાપણ 100 રૂપિયાની એની થાપણ મૂકેલી તમારા બાપાને ત્યાં. તમને ખબર નથી, તમે નાના હતા. તમારા બાપા અચાનક જતા રહ્યા અને પાછળથી એણે 100 રૂપિયાની થાપણ લેવા આવ્યો, પણ તમે જાણતા નતા. તમે એને કાઢી મૂક્યો કે ભાઈ હું જાણતો નથી, ઘર ભેગો થઈ જાય. એ 100 રૂપિયાનું તમારું દેણું હતું, તમારા માથે દેવું હતું. એ તમારો બાપ 100 રૂપિયાનું દેવું ચૂકવવા માટે બોકડો થયો છે, બોકડો. એ બોકડો બીજું કોઈ નહોતું, તમારો બાપ હતો. એ તમારો બાપ હતો. એની હા, એ તમારો બાપ હતો. અને જ્યારે એને મારી નાખવાનો થયો
ત્યારે એને વિચાર કર્યો કે લાય મારો છોકરાઓ અત્યારે સુખી છે, એની પેઢીમાં જતો રહું તો હું બચી જઈશ. એટલે દોડતો તમારી પેઢીમાં આવીને તમારા શરણે આવીને બિચારો છુપાઈ ગયો અંદર આવી. એટલે એ કીધું કે મને 100 રૂપિયા આપી દો, તમારું દેવું એનું ચૂકતે થઈ જાય, એનું લેણું ચૂકતે થઈ જાય, તમારું દેવું ચૂકતે થઈ જાય. એને 100 રૂપિયા માગ્યા પણ તમે આપ્યા નહીં, અને તમે 25 રૂપિયા માટે થઈને પોણો હોવું દીધું તમે જતા રહ્યા હતા. 25 રૂપિયા માટે થઈને તમે તમારા સગા બાપને કાન ઝાલીને શીંગડું ઝાલીને એને મારી નાખવા માટે ખાટકીને તમે આપી દીધો. એટલે આમ જા જે કરવું એ કરે. હગા બાપને તમે આપી દીધો એક આટલા રૂપિયા માટે થઈને. એટલે મને હસવું આવ્યું. જો ને જો માયાનો સંસારનો ક્રમ તો જો કોઈ કોઈનું હગું નથી હો. અને જેને તમે હગા માનો છો ને બધા આ જ રીતે ભેગા થયેલા છે. સંસ્કાર, આગળ પાછળના સંસ્કાર. સંસ્કાર એટલે કર્માનુસાર હોય, કર્મના બંધન સારે કર્મના બંધનથી ભેગા થયેલા છે. આ બધું આખું માયાનો પ્રપંચ છે હો. આ બધું કુટુંબ પરિવાર, તમે કાકા મામા ફુવા દીકરા જોજો, ઘણા એના ઘરમાં છોકરો જન્મે ત્યારથી દવા 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 જ ચાલતી હોય. બને જવું ઘણા એના ઘરમાં છોકરો જન્મે ત્યારથી એની પાછળ દવા દવા રૂપિયાના ઢગલા ખર્ચી નાખે. એ સમજી લેવું ગઈ વખતનો લેણદાર આવ્યો છે કે. ઘણી દીકરીઓ એવી હોય, જોજો તમે, દીકરી જન્મે ને તરત જ. અને ઘણા એને પુત્ર વધુ આવ્યા હોય ને ઘરમાં, દીકરાની ભરૂપરણીને આવી હોય ને ત્યારથી ઘરમાં ડખા ઝઘડા ને ખર્ચાના પાર નહીં. પછી છૂટાછેડા લે ને પછી 5 લાખ લઈ જાય ને 10 લાખ માગે ને એ બધું સમજી લેવાનું ગયા જન્મનું આ બધું લેણું લઈ ગયા છે. આ બધું એનો સંસ્કાર ભેગો થયેલો છે. તમે કોકને હેરાન કર્યા હોય તો અત્યારે તમને હેરાન કરતા હોય. આ નક્કી છે. સ્વામિનારાયણ ભગવાનના સંત ગોપાળાન સ્વામી પધારેલા સાળંગપુર. અને સાળંગપુરમાં રાઠોડ ધાંધલ કરીને સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. રાઠોડ ધાંધલ સ્વામી એકલા બેઠા હતા ને આવીને રડવા માંડ્યા. તો ખૂબ રડ્યા. સ્વામીને કે સ્વામી બહુ દુઃખી છું. સ્વામી કે કેમ દુઃખી છો? સ્વામી મારે એકનો એક દીકરો છે પણ સ્વામી કયાગ્રો નથી, બહુ મારો દુશ્મન હોય ને એવો છે કે. સ્વામી કે કેટલા વર્ષનો છે? સ્વામી 18 વર્ષનો છે. સ્વામી હું કહું કે ખેતરે જાય, મારો બેટો આમ જાય. હું કહું કે મંદિર જાય તો ખેતર જાય, ખેતર જાય મંદિર જાય. સ્વામી મારું માનતો જ નથી, ઊંધો જ હાલે છે, ઊંધો જ હાલે છે, ઊંધો જ હાલે. સ્વામી ત્રાસ થઈ ગયો, કાં તો મને લઈ જાઓ ને કાં તો એને લઈ જાઓ કેવો. સ્વામી બહુ દુઃખી થઈ ગયો છે કે મારો બધાયનું માને, આવ સીધો છોકરો છે. સાધુનું કે એમ કરે, એની માં કે એમ કરે, એનો બાપ એનો ભાઈ કે એમ કરે, પણ મારું જ માનતો નથી. સ્વામી થોડી વાર રાઠોડ ધાંધલ સામું જોઈ રહ્યા. સ્વામી કે બોલાવો જ તમારા છોકરા. સ્વામી હું બોલાવવા જઈશ તો નહીં આવે, તમે બીજાને ગમે એને મોકલશો ને તો તરત આવશે દોડતો. સ્વામી એક છોકરાને મોકલી લે, જાજો એમના છોકરાને બોલાવી લેજો. પેલો છોકરો આવ્યો. સ્વામી કે બેસ લે. એના બાપાની જોડે ના બેઠો, આમ બેઠો. બે હવામાં જોડે ના બેઠો, આમ બેઠો. સ્વામી આમ જોઈ રહ્યા એની આમ. સ્વામી કે હા હવે ખબર પડી. સ્વામી શું ખબર પડી? મને ખબર પાડો ને. સ્વામી કે રાઠોડ ધાંધલ આ તમારો દીકરો કોણ છે ખબર છે તમને? તમારા ત્યાં એક માવજી નામનો નોકર હતો, ખબર છે? તો કે હા. તમારા બાપાની વખતનો જૂનો હતો, ખબર છે? હા. તમે નાનપણથી એને બહુ હેરાન કર્યો હતો. પૈસા આપવાના હોય, પગાર આપવાનું હોય, મહેનતાણું આપવાનું હોય, તેને બહુ હેરાન કરતા તમે. સાચી વાત છે? તો કે હા. એ મરીને તમારે ત્યાં છોકરો થયો છો, હવે તમને હેરાન કરે છે. તમે એને હેરાન કર્યો છે, એ તમને હેરાન કરે છે. સમજી રાખજો. હા, આ બધું એમ સગપણ ભેગું થયું. તમે મારો દાલો ને મારો લાલો ને મારો પપ્પો ને મારી મમ્મી ને મારી ઘરવાળી ને બધું, પણ આ બધા આમ જ ભેગા થયેલા છે. અને સંસ્કાર છૂટા પડે એટલે જય સ્વામિનારાયણ હો ના ઘેર, ઓલ્યાના રસ્તે ને ઓલ્યાના રસ્તે પડી જાય છે. આ સંસાર આખો આવી રીતે બનેલો સંસાર છે. હવે પેલા સંત મહાત્મા કહે છે, કોને? પેલા શેઠને. શેઠજી તમે તમારા હગા બાપને કાન ઝાલીને તમે આપી દીધો કસાઈના હાથમાં. એટલે મને હસવું આવ્યું. જો ને હગો છોકરો થઈને હગા બાપને આપી દે છે મારો. મહાત્માજી ત્રીજી વખત કેમ હસ્યા હતા કે જે તમારો દુશ્મન છે, લાલો લાલો કરો છો ને એનું પેશાબ કરેલું તમે ખાવા માંડ્યું, એટલે હું હસ્યો. મહાત્માજી કે તો સાચા સગામાં કોણ? મહાત્માજી કે અમે તમારા સાચા સગા છીએ અને ભગવાન તમારા છે. આ સંત મહાત્મા કહે છે, શેઠ અમે તમારા સાચા સગા છીએ, આ ભગવાન તમારા સાચા હગા છે.
સાચો સગો સાચો નાણો રે હરિવાર મારા સાચો સગો સાચો નાણો રે હરિવાર મારા સહજાનંદ સ્વામી મારા ઘનશ્યામ પ્રાણ પ્યારા સહજાનંદ સ્વામી મારા ઘનશ્યામ પ્રાણ પ્યારા વરવાનો આવ્યો ટાણો રે વરવાનો આવ્યો ટાણો રે હરિવારમાં ભગવાનની સાથે વરવાનું અટાણું આવ્યું છે. આ મનુષ્યનો મોઘો જન્મ મળ્યો અને એમાં ભગવાન મળી ગયા, ભગવાનના સાચા સંત મળી જાય અને એ આપણને વરાવી દે છે. ભગવાન જોડે હાથે વાળો કરાવી દેવો અને એ સાચા આગા છે. બાકી આ બધું સંસ્કારનું ભેગું થયેલું સંબંધી કુટુંબ છે, પરિવાર છે ભઈલા. અને એટલે તો બધા સુખ ને દુઃખ ને બધું શાનું જ ભઈલા એનું છે. આ સંબંધીનું એવું ભેગું થયું છે બધું, એટલે આ બધા સુખ ને દુઃખ ને હરખ ને શોક ને એક આવે ને એક જતો રહે ને તમે જોવો તો ઓલી ગાડીની જેવું છે આ સંસાર. ગાડીમાં એક જણો બેહે ને બીજો ઉતરી જાય, 2 5 બે 10 ઉતરી જાય. એના જેવો સંસાર છે. પહેલા જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાઓ સાથે જે. સવાર થાય ને સાંજ પડે છે, દિનયો પર દિન જાય જી. આજ કાલ કરતા આવરદા જોને ઓછી થાય જી. હવાર પડે ને હાંજ થાય, હાંજ પડે ને હવાર પડે, ચાલુ ને ચાલુ છે એમ. હવાર પડે ને હાંજ, હવાર થાય ને હાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી. આજ કાલ કરતા આવરદા જોને ઓછી થાય જીઓ. બાપ જાણે કે મારો દીકરો મોટો થયો, પણ કાળ જાણે કે મારો કોળિયો તૈયાર થયો. ભાઈ એમ જ છે હો. બાપને એમ થાય કે મારો દીકરો એટલે જન્મદિવસ ઉજવે. કહો સમજે. અમારી જોડે એક ભાઈ આવેલા નાળિયેર લઈને મંદિરમાં. કીધું શું આજ કેમ નાળિયેર લઈને આવ્યા? કે સ્વામી આજ મારો જન્મદિવસ છે. કે કેટલા થયા? મને કે સ્વામી 45. 45 થયા કે 45 ગયા? થયા કહેવાય ગયા કહેવાય? પહેલા 45 ગયા હોળના ભાવમાં, ગયા નકામાં. એટલે હવે થોડા દાડા રહ્યા છે, મંડી પડો ને પહેલા જે કરવાનું છે જોડીએ જોડે કોણ આવશે? હવે કોઈ નહીં જોડે આવે હો. કે ભવસાગરેમાં ભક્તિ હરીની ઉગરવાને યારોજી. તેવી ના ઉપાધિ સર્વે વેઠ તરીકે ધારોજી. આ ઉપાધિ છે વેઠ તરીકે ધારવાની જ પેલા. આ વેઠ છે પણ તમને બધાને બહુ મજા આવે છે. માલ્યો આગળ પાછળના સંબંધોને સાચવવા માટે હવે કરવું પડે, પણ નહીં ભલે સંસારમાં રહો, પરંતુ નજર ભગવાન સામું રાખો કે આપણા સાચા હગા કોણ છે? પહેલા ભગવાન છે. ભગવાનના સંતો આપણા સગા છે. આ તમારા હગા છે, અમે તમારે કશું લાગતું ઓળખતું નહીં પહેલા ના છે. આ બધા હગા છે ને ક્યાં જોડે આવશે? ક્યાં સુધી જોડે આવે? પહેલા સ્ત્રીઓ હોય તો ક્યાં સુધી? ઘરના ઝાંપા સુધી જોડે આવે કે શેરી સુધી આવે? એવું જોઈએ ને ભાઈ. પછી ત્યાંથી પાછી વળી જાય, ભાઈઓ ત્યાંથી પાછી વળી જાય. અને પુરુષો ક્યાં સુધી જોડે આવે? સ્મશાન સુધી. હા, સ્મશાન સુધી. પણ ઠેઠ કોણ આવે ખબર છે? અમે કાયમ કહીએ છીએ ભાઈ, જો તમે અમારી સાથે સંબંધ રાખશો ને પેલા, તો બોલો અમે તમને ગેરંટી સાથે કહીએ છીએ કે જ્યાં તમને બધા મૂકવા આવશે ત્યાં સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તમને તેડવા આવશું. સમજાય જ પેલા? બોલો અમારી ગેરંટી. બોલો આ ગેરંટી સાથે કહીએ છીએ. પણ શરત એક જ, એન્જિન સાથે ડબ્બો જોડાયેલો રહે તો સ્ટેશન સુધી પહોંચી જાય. એન્જિન મુંબઈ તો ડબોય મુંબઈ, એન્જિન દિલ્હી તો ડબોય દિલ્હી, એન્જિન કલકત્તા તો ડબોય કલકત્તા, એન્જિન મદ્રાસ પહોંચ્યું ડબોય મદ્રાસ. પણ ડબ્બો જોડાયેલો રહે
આજે અને જોજો પહેલાના વખતમાં મોટું સ્ટેશન આવે ને ત્યાં ખબર પેલી હથોડી લઈ અને હથોડો લઈને પેલા બે આંકડા હોય ને, બે ડબ્બા વચ્ચે આંકડો હોય અને આંકડો બીજું કરતા આંકડા ફિટ કરવા આવે. કેમ કે ક્યાંક વચ્ચે ઢીલો ના પડી જાય, ઢીલો પડી જાય છૂટો પડી જાય એક્સિડન્ટ થઈ જાય. ખબર છે? બોલે હથોડી લઈને આંકડા ટીપ્પા આવે, આંકડો ટીપ્પા આવે. અમે તે શું કરવા જાય છે ખબર છે? આંકડો ટીપ્પા આવીએ છીએ. હા, આંકડો ટીપ્પા કે અમારી તમારી વચ્ચે જોડાણ થયું હોય, આંકડો ઢીલો ન પડી જાય. સંતોએ દર મહિને આવીને આંકડા ઢીલા ટીપ્યા છે. સમજ્યા? તો જોડાઈ રહેજો. ભગવાનને કોઈક સંત જોઈએ આપણા જીવનમાં કે આજે આપણને ઠેઠ પહોંચાડી દે. એવા કોઈક સંત જોઈએ આપણા જીવનમાં ભાઈ. તમે બધાને મારા કરો છો એટલે અમારું લિસ્ટમાં છેલ્લે તો નામ રાખજો. મારા ફુવાન, મારા માસાન, મારા મામાન, મારા કાકાન, મારી પત્ની, મારો દીકરો, મારું ઘર ને મારો ભાણો ને, એટલે અમારું નામ છેલ્લે તો રાખજો. મારા સ્વામી એવું છેલ્લે તો રાખજો. છેલ્લે તમે તો હવ નહીં છેલ્લે બસ, પણ એ છેલ્લે રાખશો ને તો અમે તમને પહેલા લઈ જઈશું. બોલો, છેલ્લે રાખજો. કાંઈ ઓલો ભાણો તો કોક દાડો મામા જોડે આશા રાખે કંઈક. હા, તમે મારી બેન રાખો ને તો બેન કોણ, તો બેન તે રાખડી બાંધે ને તો કંઈક આશા રાખે કે નહીં બેલા કે આ રાખડી બાંધે છે ભાઈ, મને કંઈક હાડી બાડી આપશે, કઈ આશા હોય કે નહીં બેલા? હે, અમારે તમારી પાસે કોઈ આશા નથી બેલા. કાંઈ જ લેવું નથી અમારે, તમારે કશું લેવું નથી. અમે લેવાવાળા નથી, અમે સદાય દેવાવાળા છીએ. આ દેના બેંક છે ભાઈ. અમે લેના બેંક નથી, દેના બેંક છે. દેના હી દેના, કભી નહીં લેના, કભી લેતે હૈ ફિર ભી દેને કે લીએ લેતે હૈ. એ લે છે તે રીતે શું કરવા લે છે પહેલા? દેવા માટે લે છે. સંતોને સગા કરજો, તમારા હગા કરજો પહેલા, અને એવા સાચા સંત જ કામમાં આવશે. બાકી બધા સ્મશાનમાં આવીને હળગાઈને પછી ઓલું તળાવમાં નાવા જતા રહેશે ને એ હનાન હુતક કાઢીને એ ખોખરી દોણીમાં તારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે. ખોખરી દોણીમાં તારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે. એ સઘળો કુટુંબ તારે તને સળગાવી દઈને પછી, સઘળો કુટુંબ તને સળગાવી દઈને પછી 12 મન લાડવા ખવાશે રે. આવું તારું ધન રે જો બાન ધૂળ થાશે કંચન જેવી, કાયા તે રાખમાં રોડાશે. આ કંચન જેવી કાયા હોય તો શું થઈ જાય પહેલા? રાખમાં રોડાઈ જાય ભાઈ. અને બધા ભેગા થઈને હળગાવી દે. પછી 12મું આવે એટલે દોણી લઈ જાય તો કેવી દોણી લઈ જાય ફરે ખબર છે? ખોખરી દોણીમાં તારી આગજ કાઢ. હારી દોણી ના લઈ જાય હો. અરે હારો લેંઘો પહેર્યો હોય ને તો કાઢી લે. હારો આમાં 2 થેલીઓ થશે હારીઓ. હારો લેંઘો ના રહેવા દે. અહીં દાંતમાં કદાચ પેલી ચીપ ઓલી હોના નથી કે હોનું મઢાવતા, કાઢી લે, પથ્થરો મારીને કાઢી લે, ના જવા દે. તો કાંઈ નહીં, વીંટી કદાચ નીકળતી ના હોય ને તો હળગાઈને પછી છેલ્લે વીણી લે. વીંટી હળગે નહીં એટલે છેલ્લે વીણી લે, ના જવા દે કોઈ. અને પછી 12માના લાડવા ખાઈને એ બાપા ગયા. શું કે બાપા ગયા? પછી એક ફોટો રાખ્યો હોય ઘરમાં દિવાલ ઉપર ને 2-4 વર્ષે એકાદ વખત હાર બદલે વળી. 2-4 વર્ષે હો, દર વર્ષે કોણ પૈસા ખર્ચે હો બાપા? બાપા ગયા. આખી જિંદગી બિચારો તૂટીને મરી ગયો હોય, બાપા ગયા. કોઈ જોડે નહીં આવે. જોડે આવશે ભગવાન ને ભગવાનના સાચા સંત પરમ હિતકારી. જગતમાં સંત પરમ હિતકારી. એવા સંત જોડે હેત કરજો પહેલા. સંત હેત કરજો, એવા સંગ કરજો, એવા સંતનો જે ભેટો કરાવે ભગવંતનો. તમે સંત સંગ કરજો એવા સંતનો. જે ભગવાનનો ભેટો કરાવે ને એવા સંત ખોળી લેવા પહેલા. એવા સંત ખોળી લેવા અને એની સાથે હેત કરો કે જે આપણને ઠેઠ પહોંચાડી દે. કીધું ને, ગેરંટી વાળો માલ છે અમારી પાસે. અમે ગેરંટી આપીએ છીએ. સમજ્યા? ગેરંટી લેખિતમાં કોટ લેખિત આપી દઈએ. બોલો, બસ એવા સંત સાથે જોડાયા કે ઠેઠ આપણને પહોંચાડી દે. એવા સંતનો સંગ કરવો જોઈએ. મહારાજ કે એને મારા કરો, કે મારા સંતો મારા ભગવાન, મારા સંતો મારા ભગવાન. નહીતર તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે પેલું સાચા સંગાથી ભાઈ સંત છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છો, સાચા સંગાથી ભાઈ સંત છે.
જાણો જીવના જગમાયા, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. કે વારું છે વસમી વેળા તણા, અરે વારું છે, વારું એટલે વારે આવનારા, વારું છે વસમી વેળા તણા, જ્યારે આવે પળ વળિયા કરી. આકરી પળ આવે ને ત્યારે વારે કોણ આવે? પેલા જોડે બધા હગા ભરીને બેઠા હોય, બધા ચારે બાજુ હગા બેઠા હોય, અને બધા શું પૂછે? બાપા ગયા કે છે? એટલે હજુ નથી ગયા. બોલો, ઘણા તો પંચું લઈને જ આવ્યા હોય, ઘણા તમે જુઓ ને ખબરકારો હોય તો પંચું લઈને, લે બાપા હજુ નથી ગયા, હજુ નથી ગયા. અને જો હાજે 4 વાગે ધામમાં જતા રહ્યા હોય ને ડોહા, કે જલ્દી કાઢો, રાત વાર પાછું ઘરમાં રાત રહી જશે, કે કાયમી થઈ જશે. બોલો, અંધારું થયા પહેલા કાઢે, જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. પતી ગયો. મુક્ત આ સંસાર આખો એનાથી ભરેલો છે. ધન્ય છે ભગવાનને, ભગવાનના સાચા સંતને, કે જ્યારે વારું છે વસમી વેળા તણા, જ્યારે આવે પડવળિયા કરી, ત્યારે સાચા સંત સગા, અને કાં તો સગા છે શ્રી હરિ. કાં તો ભગવાન સગા છે, કાં તો ભગવાનના સાચા સંત સગા છે. માટે મોટા સંતોએ કીધું કે મળવું છે મહારાજને, અરે મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ. કોઈ મોટા સંતની જોડે રીસ રાખે છે અને ભગવાનને મળવું છે. નિષ્કુળાનંદ એ નહીં બને, નિષ્કુળાનંદ એ નહીં બને, રખે દેતા કોઈને દોષ. કોઈને દોષ ન દેશો, કદી નહીં બને. કોઈ કદી નહીં બને. ઘણા શું કહે છે, મારા ફલાણા સ્વામી જોડે પહેલા જતો હતો, હવે નથી જતો. અલ્યા જે બંધ બારણેથી છૂટીએ, અલ્યા જે બંધ બારણેથી છૂટીએ, તે બંધન કરીએ બારણું, અને જેને આધારે જીવીએ તેનું ન કરીએ મારણું. જે બાયણેથી છૂટવાનું હોય અને બાયણું તમે લોક મારી દો, તાળો મરાવી દો, ક્યાંથી જવાય પહેલા? ભગવાનના સંત છે ને મોક્ષનું દ્વાર છે. સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે મધ્યના 54માં વતનામૃતમાં, કે ભગવાનના સંત છે એ મોક્ષનું દ્વાર છે, મોક્ષનું બારણું છે. ભગવાન જોડે પહોંચવું હોય તો સંત જોઈએ, સાચા સંત જોઈએ. બાયણા વગર મકાનનું સુખ ના આવે. એમ સાચા સંત, મકાન ભગવાન છે પણ સાચા સંત છે ને એ મકાનનું બાયણું છે, દ્વાર છે. જોઈએ જ સાચા સંત જોઈએ, જ જ જ જ જ જોઈએ જ સાચા સંત જીવનમાં જોઈએ જ. બધાને વિનંતી કરું છું ભાઈઓ, અને સાચા સંત એટલે શું? આપણને ઠેઠ પહોંચાડવાની ગેરંટી આપે, એનું નામ સાચા સંત. આપણે ગેરંટીવાળા સંતોને પકડવા પહેલા, અને એવા સંત સાથે પ્રીતિ હશે તો ભગવાનમાં પ્રીતિ કરાવશે, અને આપણો છેલ્લો જન્મ કરે વહેલા. નહીંતર આ હગપણમાં, હગા અને હગપણમાં જો ક્યાંક હેત રહી જાય અને વાસના રહી જાય તો શું થઈ જાય વહેલા? ફરીથી જન્મ ધરીને પાછા આંટા મારવા માટે આવવું પડે. ગાંધીનગરની બાજુમાં પેથાપુર કરીને ગામ છે. પેથાપુર ગાંધીનગરથી બાજુમાં આવ્યું, તાલુકો છે, ગાંધીનગર જિલ્લાનો તાલુકો છે પેથાપુર તાલુકો. અને ત્યાં એક રજપૂત દરબાર હતા, ખેર જ્ઞાતિના. એ બધા ખેર જ્ઞાતિ કહેવાય. અને એમાં એમનું નામ હતું વર્ષા ભગત. શું નામ હતું? વર્ષા ભગત. બહુ ભગત, બહુ સારા. એમને 100 વચનામૃત મોઢે આવડે. કેટલા? 100. 106 નથી કહેતો, 100. એકડો ને 2 મીંડા. 100 વચનામૃત મોઢે આવડે. 200 કીર્તન મોઢે આવડે. કેટલા? 200 કીર્તન બોલો. એમને એક દીકરો નહોતો, એમને એક પણ દીકરો નહીં. એક દીકરી જ હતી, એક જ દીકરી. દીકરાનો જન્મ થયો જ નહીં. દીકરીને પરણાવી સાસરે મોકલી, એમને ઘર જમાઈ તરીકે લઈ આવ્યા. દીકરીને એક જ દીકરી હતી, કુટુંબ પૈસો સારો એવો હતો, એ જમીને ઘેર લઈ આવ્યા, ઘર જમાઈ તરીકે. દીકરીને ઘેર, એમના દીકરીને જમાઈ ઘેર જ રહેતા. હવે દીકરીને ઘેરે એક દીકરો નહીં, એને 2 દીકરીઓ થઈ પણ એને દીકરો નહીં. પોતાને તો દીકરો નહીં પણ દીકરીને દીકરો નહીં. અને આની લાઈમાં આ વર્ષા ભગતનો દેહ પડી ગયો.
અને અંદર મનમાં આશા રહી ગઈ, શું અરે મારે તો દીકરીઓ નહીં, મારી દીકરીને દીકરો નહીં, મારે દીકરો નહીં, એની દીકરો નહીં. અને આનું ભજન કરતા કરતા આ વર્ષા ભગત આવા રોજ 2 કલાક પૂજામાં કાઢતા. કેટલા? 2 કલાક પૂજા કરે, 200 કીર્તન માટે, 100 વતનામૃત માટે. વર્ષા ભગતને આ ભજન ચાલતું હતું શાનું? અરે મારે દીકરો નહીં, મારી દીકરીને દીકરો નહીં. અને એમાં એમનો દેહ પડી ગયો. અને આટલું બધું મોઢે હતું, હારા ભગત હતા, પણ દીકરીને પેટ દીકરો થવું પડ્યું. બોલો, દીકરીને ઘેર જન્મ લીધો, દીકરો થયા. જો આ બધા સંબંધીના હેત આવા છો, આ બહુ મારું 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 તમે કર્યા ખરો ને, આવું થાય ભાઈ. આ ઘર મારું, કુટુંબ મારું, દીકરો મારો, દીકરી મારીને આ દશા આવી થાય ભાઈ, સમજ્યા? અને દીકરો થયા, દીકરીને ઘેર દીકરો થયા. પોતાની દીકરીને માં કરવી પડી. બોલો, એને પેટ અવતર્યા, જન્મ લીધો. પણ એમને પેલું જ્ઞાની હતા ને, પૂર્વનું જ્ઞાન રહી ગયું આગલા જન્મનું. તે જન્મ તો લીધો, પણ આગલા જન્મનું જ્ઞાન રહી ગયું. રોજ કરે છોકરો, રોજ કરે. જન્મ્યો ત્યાંથી રડ જ કરે. બરોબર, પસ્તાવો થાય ને કે મેં હારો આ શું ધંધો કર્યો, હું આખી જિંદગી ભજન ભક્તિ કરીને મરી ગયો ને અંતે આદર્શા થઈ મારી. દીકરીને ઘેર જન્મ લેવો પડ્યો. તે રડ જ કરે અને એની માને સ્તનપાન કરે નહીં, આવે જ નહીં. કેમ? પેલો યાદ રહી ગયેલું ને કે હું આનો બાપ હતો અને એટલે એની માને સ્તનપાન ન કરે, ધાવે નહીં. બોલો, હવે એમાં છોકરો 1.5 મહિનાનો 1.5 મહિનાનો થયેલો. અને માનુભાવન સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સંત હતા. માનુભાવન સ્વામી અમદાવાદ આવેલા અને અમદાવાદથી પેથાપુર ગયા. તે પેથાપુરમાં મંદિર હતું ને મંદિરમાં ઉતર્યા ને ત્યાં તો ખબર પડી ગામમાં, આખા ગામમાં કે મોટા સ્વામી આવ્યા છે, મોટા સ્વામી આવ્યા છે, મોટા સ્વામી આવ્યા છે. એ ઓલે આ છોકરો 1.5 મહિનો 1.5 મહિનાનો થઈ ગયેલો. એ ઓલી બઈએ કીધું, એલી દીકરીએ કે ભાઈ આ છોકરો રો કરે છે, સ્તનપાન કરતો નથી, તો એને જરા એના બાપાને કીધું કે લઈ જાઓ મોટા સ્વામી જોડે વર્તમાન ધરાવો ને અને કંઈક એને આશીર્વાદ આપે કે રોતો બંધ થાય. તે મોટા સ્વામી જોડે લઈને આવ્યા. ઓલા છોકરાને બાળોતી આમ નાખી, બાળોતિયું કેમ શું કે તમે? આ તે બાળોતી આમ લઈને આવ્યા. સમજ્યા? સ્વામી કે સ્વામી આ છોકરો રોજ કરે છે, જન્મ્યો ત્યારથી છાનો જ નથી રહેતો, રાતે ને સવારે ને બપોરે રોજ કરે છે, એને ધાવતો નથી એની માને. તો સ્વામી આશીર્વાદ આપો. સ્વામી આમ જોયું, મોટા સ્વામી તો મોટા પુરુષ અંતર્યામી હોય, આમ જોયું. અરે बेटी का बाप, ये बेटी के यहाँ लड़की के यहाँ लड़का हो गया के लड़की के यहाँ लड़का हो गया के? स्वामी अंतर्यामी बोले આવું. અરે બેટી કે બાપ, બેટી કે બાપ એટલે સમજ્યા ને, બેટીનો બાપ છો તું, અને લડકી કે यहाँ लड़का हो गया, ये क्या हुआ तुझे? સ્વામી આટલું બોલ્યા ને વર્તમાન ધરાયા. સ્વામી હાજે બીજે ગામ વિચરણમાં ગયા ને એનો પેલો છોકરો ધામમાં જતો રહ્યો. પેલો છોકરો 1.5 મહિનાનો છોકરો રાતે ધામમાં જતો રહ્યો. ઓલા એના બાપાને થયું કે નક્કી ઓલા સ્વામીએ કંઈક મંતર જંતર કરી નાખ્યું કે મારા છોકરાને મારી નાખ્યો. એનો બાપો એ સત્સંગી નહોતો બહુ. એનો બાપો લાકડી લઈને સ્વામીને મારવા નીકળ્યો, ગોતવા નીકળ્યો. પડખેના ગામ રાતે આવીને કે મારી નાખું તમને. કેમ એટલે ભાઈ શું મેં તારું બગાડ્યું છે? તમે મારા છોકરાને મારી નાખ્યો. મારા છોકરાને તમે કંઈક કર્યું, આમ હાથ ઝાલીને કંઈક પાણી મૂક્યું મારી નાખ્યો કે? અરે તેરા લડકા નહીં થા, તોરા સસુર થા કે. સ્વામી શું કહે છે? આ લડકો તારો દીકરો નહોતો, તેરા સસુર થા. સસુર, સસુર એટલે સમજ્યા ને પહેલા? તારો સસરો હતો. તારા ઘેરે વાસનાએ કરીને જન્મ ધર્યો હતો, તે હવે એને ભગવાનના ધામમાં મોકલી દીધો. જો મોટા સંત તોય તે એની ભૂલ માફ કરીને ભગવાનના ધામમાં મોકલી દીધો. અહીં શું માલ હતો? આ જગતમાં શું માલ છે પેલા? આ તો તમે બધા લાફા મારી લાલ ગાલ રાખો છો. હા, કેટલી તમે જુઓ કેટલા ટેન્શન. તમે જુઓ એક દાડો મંદી આવી છે ને તેજી આવી છે ને એ માલ વેચાતો નથી ને આ મળતું નથી, ઓલો કોઈ આપણા છોકરા સાંભળતા નથી ને એ દરજી બેહાડવાનો છે ને દીકરીના સંબંધ કરવાના છે, વરસાદ ટીપુય પડ્યો નથી ને આ બધી કેટલી ઉપાધિ કહો. અને મૂર્તિના સુખમાં પહોંચ્યો અને કઈ ઉપાધિ પહેલાં કહો જોઈએ? એ સુખ સુખ ને સુખ છે નહીં દુઃખનો લવલેશ, શ્રી હરિની મૂર્તિમાં નહીં કાળ માયાનો ક્લેશ. ભગવાનની મૂર્તિમાં જે પહોંચ્યો એને કોઈ ક્લેશ ખરો પેલા? આ તમારે હોળી, ઘેર જાઓ તો ત્યાંય હોળી, ઓફિસે જાઓ ત્યાંય હોળી, રસ્તા ઉપર ટ્રાફિક બહુ જામ હોય તો ત્યાંય હોળી,
કોઈક ભટકાશે તો ઓળી ઓળીને અને ભગવાનની જોડે આ જાઓ એટલે થઈ જાય હોળીની ધૂળેટી. ભાઈ ત્યાં દિવાળી છે. આજ મારે દાડી દાડી દિવાળી રે, મને મળ્યા મોહન મર માળી વન માળી રે. આ ભગવાન મળે ને એને દિવાળી, બાકી બધાને હોળી જ છે ભાઈલા. આ છે જગતનો ક્રમ ભાઈલા. એક વાત કહી દઉં, પીપલાણા ગામ છે સૌરાષ્ટ્રમાં, પીપલાણા. હવે પીપલાણા ગામ છે ને પીપલાણાની બાજુમાં નાવડા કરીને એક ગામ છે. કયું ગામ? નાવડા. એ નાવડામાં એક લુહાણા ઠક્કર રહેતા હતા. એ કે દીકરો નહીં અમને. આ બધી હોળી જ આ બધી વાઈજ માથા કૂટે છે. પૈસો ખૂબ એમની પાસે, પણ એમને કે દીકરો નહીં. આ નથુ ઠક્કર, આ નાથાભાઈ નથુભાઈ, આ નથુ ઠક્કર, એને કે દીકરો નહીં. પૈસો ઘણો, ગામના શેઠ કહેવાય, પણ દીકરો નહીં. હવે એક વખત એ બે માણા ગઢડે ગયા, સત્સંગી હતા, તે ગઢડા ગયા. ગઢડા ઠાકોરજી આગળ જઈને બેસી ગયા. હઠીનો ભગવાનને કે હે ભગવાન, જ્યાં સુધી દીકરો નહીં આપો ત્યાં સુધી અમે અહીંથી ઊભા નહીં થઈએ. દીકરો લઈને જ જવાના છે, ત્યાં સુધી જવું જ નથી ને. હઠીને બેઠા ત્યાં સુધી અંજળનો ત્યાગ, પાણી પીવું નથી, જમવું ને. એટલે હવે આવી હટ કરી ભગવાન આગળ બેસી ગયા. બહવારથી જઈ બપોર થયો, રાત થયા, તો બેસી રહ્યા. પ્રભુ દીકરો નહીં, અમને દર્શન દઈને કોક દીકરો મળશે, જાઓ તો ઉઠીએ. રાત પડી, મંદિર બંધ કરવાનું થયું, બાયણા બંધ કરવાના થયા. પૂજારી આવ્યા, બધા સાધુ આવ્યા, કર્યા ભાઈ ઉઠો, અહીંથી બાયણા બંધ કરવાના છે ભાઈ, મંદિર બંધ થવાનું થયું. નહીં ઉઠીએ. પુરુષને બે પાછળ આગળ પાછળ બેસી ગયેલા. હઠી દીકરો લઈને જઈશું કેવો. રાતના 12 વાગ્યા સુધી સમજાયા, પણ સમજે નહીં કોઈ રીતે. એટલે આવી ભગવાન આગળ હઠ ના કરાય કે નહીં તમે કંઈ મારે સાંભળવું નથી, દીકરો જોઈએ, કાંઈ જોતું નથી, દીકરો જોઈએ. અને એમાં એક મોટા સ્વામી હતા ને, એ હુતેલા ને એમને કોકે જઈને કીધું કે સ્વામી, આ ઓલા એક લુવાણા આવ્યા છે ઠક્કર નાવડાથી, બે ધણિયાની બે હઠીને બેઠા છે, મારા બાયણા બંધ કરવા દેતા નથી, આ બધું હોવા થઈ ગયેલી. ઓલા મોટા સ્વામી કે લાવો મારો જેડીયો લાવો. કે ગેડીયો એટલે સમજ્યા ને પેલું નહીં, ઓલા વાંકો આમ શું કે તમે અહીંયા ગેડીયો, આજે ગેડીયો લાવો. કે ઓલો ગેડીયો લઈને પેલા સ્વામી ઠેસુક કરતા આવ્યા અને હાકોટો મારે. એટલે હે શું તારું નામ? મારું નામ નથુ. અરે નથુ, હું બેઠો છું. કે બોલ કેમ બેસી રહ્યો સવારનો, ઉઠતો કેમ નથી? કે ઉઠે જ કે ગેડીયો મારું. કે સ્વામી આકરા, હે સ્વામી ગેડીયો એક મારો 10 મારો, નહીં ઉઠું, દીકરો લઈને ઉઠવાનો છે. અરે જા ને દીકરો થશે, જા બસ, જા દીકરો થશે તારા ઘેર, બસ ચાલો પોતા આવે. સ્વામી તમે સાચું બોલો છો ને? અરે હું નથી બોલતો, મારા મુખે ભગવાન બોલે છે કે જા દીકરો થશે. કે મોટા સંત ઉઠ પોતા, જા દીકરો થશે. બોલે અમને રાજી થઈને 2 જણા ઉઠીને જતા રહ્યા. અને સ્વામીના આશીર્વાદથી એને દીકરો થયો. દીકરાનું નામ કાળિયો પાડ્યું. શું નામ દીકરાનું નામ? જરા શ્યામ હતો તો એનું નામ કાળિયો પાડ્યું. પેલા જરા દેખાવમાં શ્યામળ્યો હતો, કાળિયો હતો, બધા એને કાળિયો કરે. એનું નામ કાળિયો. પેલા નામ આવા પાડતા ને પેલા, કાળિયો ને ગાંડિયો ને પૂંજીયો ને ભીખલો ને, તમે જુઓ ને બધા આવા પૂંજો ને કચરો ને આવા બધા નામ પેલા પાડતા. અમારે આ બાજુ નહીં એવા નામ હોય ખરા. હા, એનું નામ પાડ્યું કાળિયો. કે બધા કાળિયો ગણે. હવે કાળિયો હાથ ખોટનો કાળિયો જન્મ્યો. આખા ગામમાં પેંડા વેચ્યા અને બરફી વેચી ને સુખ એમને તો ખુશીનો પાર નહીં. એ મારો કાળિયો, મારો કાળિયો. કાળિયો 5 વર્ષનો થયો. કાળિયો 5 વર્ષનો થયો. હવે એ કાળિયો જન્મ્યો ને ત્યારથી કંઈક જમે જ નહીં, કંઈ જમે નહીં. જમે પણ શું જમે? ફરાળી આઈટમ જમે. બોલો, બાકી એઠું ના જમે, દાળ ભાત શાક કશું બીજું એવું કંઈ જમે જ નહીં, ફરાળી આઈટમ જમે. હવે ખરેખર શું બનેલું ખબર છે? એ જુનાગઢ મંદિરમાં એક બ્રહ્મચારી હતા, બ્રાહ્મણ હોય ને પેલી પૂજા કરતા ને બ્રહ્મચારી કહેવાય. તે 20 વર્ષ સુધી ઠાકોરજીની પૂજા કરી અને એનો અંતકાળ સમય માંદા પડ્યા ને એને એનું મા બાપ સાંભળ્યા કે હારું મેં ઠાકોરજીની ભગવાનની બહુ સેવા કરી 20 વર્ષ, પણ મા બાપની સેવા કરીને હું તો નાની ઉંમરમાં આવતો રહ્યો હતો, મા બાપની સેવા ના થઈ. એના મા બાપ સાંભળ્યા. અને આ બાજુ ઓલા એમને છોકરો જોતો હતો, નાના મા બાપ સાંભળી ગયા. એટલે અહીંયા ક્રોસ એન્ટ્રી ભગવાને કરી દીધી. ક્રોસ એન્ટ્રી એટલે સમજ્યા? હવાલો પાડી દીધો. હવાલો ઓલાને મા બાપ આપી દીધા, મા બાપને છોકરો આપી દીધો. આ કાળિયો કોણ હતો? ઓલા જુનાગઢના બ્રહ્મચારી
એના મા બાપ સાંભળ્યા હતા ને એટલે એના મા બાપના ઘેર જન્મ ધરાવી દીધો. અને એ બ્રહ્મચારીનું એને જ્ઞાન રહી ગયેલું એટલે એઠું ખાય ને ઓલું ફરાળ જ ખાય. પેલું જ્ઞાન રહી ગયેલું ને એટલે ફરાળ ખાય. હવે પછી પસ્તાયો, 5 વર્ષનો થયો ત્યાં સારું રોજ રોવે ને રોજ આરી મારી આ દશાથી 20 વર્ષ સુધી મેં સેવા કરી ઠાકોરજીની અને મારી આ દશાથી જન્મ ધરવો પડ્યો. અને એમાં એનું જ્ઞાન થયું, પસ્તાય, ભગવાનને પ્રાર્થના કરે અને એમાં 5 વર્ષનો થયો અને ભગવાને લઈ લીધો, કાળિયાને લઈ લીધો. અને શેઠને તો પછી એટલું બધું હેત થઈ ગયેલું તે શેઠ માથા પછાડ્યા, લોહી લુહાણ થઈ ગયા. હવે મારો કાળિયો જતો રહ્યો, મારો કાળિયો જતો રહ્યો. હવે હું કાળિયાના અગ્નિ સંસ્કાર નહીં કરવા દઉં, સ્મશાનમાં નહીં લઈ જવા દઉં. એના ભેગો મને હળગાવી દો તો લઈ જવા દઉં. લો, કાળિયાને હળગાવો ભેગો મને હળગાવી દો. કે આ નથુ ઠક્કરને ગાંડા થઈ ગયા, મગજ ચસકી ગયું. બોલો, એમને ઘરમાં પૂરીને થાંભલીએ બાંધવા પડ્યા, દોયડાથી બાંધ્યા. ત્યારે માંડ એટલે છોકરાને અગ્નિ સંસ્કાર લઈ થવા દીધો. અને બૂંચ પાડે, મારો કાળિયો, મારો કાળિયો. એમના બહેન હતા, બહુ સત્સંગી હતા. આના નથુ ઠક્કરના બહેન હતા ને, બહુ સત્સંગી. એમણે ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, આ મારો ભાઈ, એનો મોક્ષ બગડી જશે કાળિયાની વાંહે, અને ગાંડો થઈ ગયો છે, મગજ ચસકી ગયો છે, અને ભાઈ સાહેબ એની પર દયા કરો. અને મહારાજે નથુ ઠક્કરને બાંધ્યા હતા દોયડે, અને ભગવાન સ્વામિનારાયણે દર્શન દીધા. એટલે નથુ ઊંઘી ગયો હતો, નથુને જગાડ્યો, ઊભો ઊંઘી ગયેલો. એટલે નથુ, તાર કાળિયો જોવો છે? કે હો બાપા, બહુ જોવો જ કે. અને ત્યાં મહારાજે તાળી પાડી, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. જ્યાં કર્યું ને ત્યાં કાળિયો સામે આવીને ઊભો રહ્યો. મહારાજે દર્શન દેવડાય કાળિયાને. અને જે ઓલા દોયડે જ બાંધેલો નહીં ત્યારે આ તો ચોટી પડે, અરે મારા કાળિયા. ત્યાં કાળિયાએ કહેવા માંડ્યું, એ કોણ છો તમે ને કોણ છો હું ખબર છે તમને? મને મા બાપ સાંભળ્યા એમાં મારી દશા બગડી હતી ભાઈ. મારે કાળિયો થઈને જન્મ ધરીને કાળિયો થવું પડ્યું. અને તમને છોકરામાં વાસના હતી એટલે ઓલા સ્વામીએ પછી એન્ટ્રી પડાવી દીધી. તમે ઓલા મોટા સ્વામી આવીને જા છોકરો થશે એમને પેલો હવાલો પડાવી દીધો હતો. હવે મારો સંસ્કાર પૂરો થયો એટલે હું જતો રહ્યો. શું રો કરો છો? હું કોઈ તમારો છોકરો નથી ને કોઈ કોઈનો બાપ નથી. સૌના મા બાપ મારા ને તમારા આ ઊભા. આ સ્વામિનારાયણ ભગવાન આપણા મા બાપ છે. અને છોકરો કહો જો હું બોલો વાહે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, અલ્યા બોલો, ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવા, ત્વમેવ સર્વં મમ દેવ. અલ્યા મારા મા બાપ આ છે, કાળિયો કહે છે, મારા મા બાપે આ છે ને તમારા મા બાપે આ છે. મારામાંથી વાસના માયા ટાળો. કોઈ કોઈનું હગું નથી, હવના હગા આ બેઠા. માટે તમે સ્વામિનારાયણ ભજન કરો. એ તમારા બાપ છે ને એ બધું તમારું છે, કોઈ તમારું નથી. છોકરાનો ઉપદેશ હેત હતું ને એટલે સમજાણો, માન્યો. અને પછી કે દીકરા મારી ભૂલ થઈ ગઈ, હજુ દીકરો ના કરો, હું તમારો દીકરો નથી. કારણ કે તો કોણ? તો કે આ જ હગા છે તમારા, ભગવાન સાચા હગા છે. અને પછી મહારાજ એને અંતર ધ્યાન કર્યો, અદ્રશ્ય કર્યો, અને નથુ ભગતનું મગજ ઠેકાણે આવ્યું. સમજ્યા? મુક્તો કોઈ હગા નથી. સમજી લેજો, ભગવાન આપણા સાચા હગા છે, ભગવાનના સંતો આપણા સાચા સગા છે. એટલે અમે તમારા હગા નહીં, ખરાક નહીં. હવે કહો જો ભાઈ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.